નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારો MWP એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં। આજે આપણે જોવાના છે ધોરણ નંબર 8 ની અંદર આઈડિયલમાં 5મા ચેપ્ટરનું વર્ગ અને વર્ગમૂળનું સોલ્યુશન આપણે કરવાના છે। તો દરેક વિદ્યાર્થી નમ્ર વિનંતી છે કે વિડિયોને લાઈક બટન આપી દો અને ચેનલને જો સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ઝડપથી સબસ્ક્રાઇબ કરી દો। શરૂ કરીએ આજનો આપણે સોલ્યુશન। એમાં પહેલો પ્રશ્ન તમને આપેલો છે કે 2 અને 100 વચ્ચે આવતી પૂર્ણ વર્ગ સંખ્યા કઈ છે? તો પૂર્ણ વર્ગ સંખ્યા કેવી રીતે મળે કે જેનો એકમનો અંક 1 4 5 6 0 9 હોય ને બધી પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય। તો 2 અને 100 ની વચ્ચે આપણે આવી સંખ્યા આપણે પસંદ કરવાની। તો 4 9 16 25 36 49 64 અને 81 આ બધી કેવી આવશે? પૂર્ણ વર્ગ સંખ્યા છે। એના પછીનું આપણે જોઈએ, આપેલી સંખ્યાનો આપણે વર્ગ કરવાનો છે। 1 નો વર્ગ 1 આવે, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25, 6 નો વર્ગ 36, 7 નો વર્ગ 49, 8 નો 64, 9 નો 81, 10 નો વર્ગ 100, 11 નો 111, 12 નો વર્ગ 144, 13 નો વર્ગ 169, 14 નો 196, 15 નો 225, 16 નો 256, 17 નો 289, 18 નો 324, 19 નો 361 ને 22 નો 400। એટલે આ રીતે 1 થી 20 સુધીના તમને વર્ગ અહીંયા લખવાના હતા, તે આપણે લખવાના છે। આમાંથી જોઈને તમારે લખવાના રહેશે। હવે પછીનો પ્રશ્ન શું કહે છે કે કોઈ પણ સંખ્યાનો વર્ગ કરતા તેનો એકમનો અંક કયો મળી શકે? વર્ગ કરો એટલે એકમનો અંક 1 આવે, 4 આવે, 5 આવે, 6 આવે, 9 આવે ને 0 આવે। તમારે આ જોવું હોય તો તમારા ઉપરની સંખ્યા તમે બધા એકમના અંક તમે ચેક કરી લો, આમાંથી જ આવશે। એના પછી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ ન હોય? જેનો એકમનો અંક 2 આવે, 3 આવે, 7 આવે અને 8 આવે આ બધી સંખ્યા પૂર્ણ વર્ગ કહેવાય નહીં। એકમના સ્થાનમાં કયા અંક હોય તો પૂર્ણ વર્ગ નથી? ઉપર જે આપેલો એ પ્રશ્નનો જવાબ જ થશે એકમના અંકમાં 2, 3, 7 અને 8 આવે તો તે પૂર્ણ વર્ગમાં આવશે નહીં। તો કોઈ પણ સંખ્યા તમને આપેલી હોય પૂર્ણ વર્ગ છે કે નહીં ચેક કરવાનો હોય તો આપણે એકમનો અંક જ ચેક કરવાનો। એકમના અંકમાં જો આપેલા આવડા અંક હોય તો એ આપેલી સંખ્યા પૂર્ણ વર્ગમાં આવશે નહીં। તમને આપેલો જ છે, બરોબર? પ્રશ્ન છે તેના ઉપરથી જ છે। તો જો 4 છે એ પૂર્ણ વર્ગમાં આવશે, 2 પૂર્ણ વર્ગમાં આવે નહીં। એકમનો અંક જ ચેક કરવાનો છે આપણે। 8 પૂર્ણ વર્ગમાં આવે નહીં, એકમના અંકને આધારે કહેવાનું છે। 3 પૂર્ણ વર્ગમાં આવશે નહીં। 9 પૂર્ણ વર્ગ કહેવાશે એટલે ખરું, 9 પૂર્ણ વર્ગ કહેવાય એટલે ખરું। 6 પૂર્ણ વર્ગમાં આવશે એટલે ખરું, એના પછી 1 પૂર્ણ વર્ગમાં આવશે એટલે ખરું। 7 પૂર્ણ વર્ગમાં આવે નહીં। 5 પૂર્ણ વર્ગમાં આવે, ડબલ 0 જોવાના, 1 0 નહીં, 2 0 આપેલા હોય તો પૂર્ણ વર્ગમાં આવશે અને પેલી સંખ્યા પણ પૂર્ણ વર્ગમાં છે। એના પછીનો પ્રશ્ન તમને આપેલો છે કે વર્ગ કરતા એકમનો અંક કયો મળે? તમારે પાછળનો અંક જોવાનો। જો 5 આપેલો હોય તો એનો વર્ગ કરો એટલે એકમનો અંક 5 જ આવે। 3 હોય તો 9 આવશે, 2 હોય તો 4 આવે, 7 હોય તો 49 એટલે 9 આવે, 4 હોય તો 6 આવશે, 3 હોય તો 9 આવશે, 6 હોય તો 6 આવશે, 9 હોય તો 1 આવશે, 1 હોય તો 1 જ આવશે અને 8 હોય તો 4। એના પછી અહીં તમને 0 હોય તો 0 જ આવે, 4 હોય તો 4 નો વર્ગ 16 ને આધારે 6, 5 નો વર્ગ 25 ને આધારે એકમનો અંક 5, 9 નો વર્ગ 81 ને આધારે એમાં 1 આવશે અને 1 નો વર્ગમાં શું આવશે? 1। ચલો હવે કઈ સંખ્યાનો વર્ગ કરવાથી બેકી સંખ્યા મળશે તે આપણે જણાવવાનું છે। તો આપેલી સંખ્યામાં તમને બીજી, ત્રીજી અને પાંચમી, બરોબર, બીજી, ત્રીજી અને પાંચમી સંખ્યાના એકમના અંકમાં 4 4 અને શું છે? 0, જે બેકી સંખ્યા છે અને બેકી સંખ્યાનો વર્ગ કરો એટલે બેકી સંખ્યા જ મળે। એટલે એકમનો અંક તમારે ચેક કરાય, એકમના અંકમાં બેકી સંખ્યા હોય તેનો વર્ગ કરો તો તમને બેકી સંખ્યા જ મળે। એના પછીનો પ્રશ્ન નંબર 9 છે, જો આપેલી સંખ્યા પૂર્ણ વર્ગ છે કે નહીં તે, તો એકમનો અંક ચેક કરવાનો। એકમનો અંક કેટલો આવ્યો? 2, તો પૂર્ણ વર્ગ કહેવાશે નહીં। એના પછીનો 10મો સવાલ, આપેલી સંખ્યામાં એકમનો અંક કેટલો છે? 8, 8 પૂર્ણ વર્ગ સંખ્યા નથી। આપેલી સંખ્યામાં 1 છે, 1, હા 1 તો એ પૂર્ણ વર્ગ સંખ્યા છે, એકમનો અંક 1 છે એટલે તો આપેલી સંખ્યા એ પૂર્ણ વર્ગ સંખ્યા હોય અથવા ન પણ હોય, 99% હોઈ શકે। તો એને 2061 છે એ પૂર્ણ વર્ગ સંખ્યા છે કે નહીં? તો તે પૂર્ણ વર્ગ છે, 46 નો વર્ગ છે એટલે આપેલી પૂર્ણ વર્ગ સંખ્યા છે। આ સંખ્યા પૂર્ણ વર્ગ છે કે નહીં એમ આપણને ખબર કેમ પડે? તો હવે 2061, હવે આપણે 45 નો વર્ગ કરીએ તો 2000 ને કેટલા આવે? 25। 2061 એના કરતા મોટી સંખ્યા છે, 2025 કરતા મોટી, તો 45 પછી 46 આવે એનો વર્ગ કરો તો 2000 ને કેટલા આવે છે? 111। તો હવે આનાથી મોટી સંખ્યા આવે છે, એનો મતલબ કે 2025 થી
111 આવે. હવે એની વચ્ચે કોઈ બીજી પૂર્ણ વર્ગ સંખ્યા આવે નહીં, એનો મતલબ કે આપેલી સંખ્યા પૂર્ણ વર્ગ છે નહીં. નેક્સ્ટ હવે ક્વેશ્ચન આપણને કીધું છે 1 નો વર્ગ અને 2 ના વર્ગની વચ્ચેની સંખ્યા કેટલી હોય? કે 2 અને 3. 2 નો વર્ગ અને 3 ના વર્ગની વચ્ચેની સંખ્યા કઈ આવે? 5, 6, 7 અને 8. કેમ કે 2 નો વર્ગ 4 થાય અને 3 નો વર્ગ 9. 4 પછી 5, 6, 7, 8. 3 નો વર્ગ અને 4 ના વર્ગની સંખ્યા આપણે વચ્ચે લખવાની છે. એના પછી હવે 13 નો વર્ગ અને 14 ના વર્ગની વચ્ચે પૂર્ણ વર્ગ ન આવતી હોય તેવી સંખ્યા. તો એના માટે હવે આપણે સૂત્ર યાદ રાખવાનું 2n. બરોબર, n બરાબર જે નાની સંખ્યાઓ લખવાનું, એટલે અહીંયા 2 ગુણ્યા 13 લખશું તો 13 દુને 26, એટલે એની વચ્ચે કુલ 26 પૂર્ણ વર્ગ સંખ્યા ન હોય. એના પછી એનો જેમ 104 અને 105 ની વચ્ચે પૂર્ણ વર્ગ ન હોય તેવી સંખ્યા, એટલે 2n વાળું સૂત્ર મૂકી દઈએ એટલે 208 એવી સંખ્યા આવશે. ચલો સરવાળો કર્યા વગર આપણે જવાબ લખવાનો છે. કેવી રીતે? તો આપેલી સંખ્યામાં આપણે n નો વર્ગ કરવાનો. આવી રીતે તમને પેટર્ન આપેલી હોય તો ગણતરી કરવાની 1 2 3 4 5 6 7, એટલે 7 છે એટલે n ની જગ્યાએ 7 લખવાનો. 7 નો વર્ગ 49. તો સિમ્પલ છે, આવડી ગયું. તો ફરીથી આપણે આમાં કાઉન્ટ કરો 1 2 3 4 5 6 7 8 9 10 અને 11. જો એની કરતા શોર્ટકટ હોય તો પાછળ તમારે જોવાનું 21 છે બરાબર, એટલે 11 જ આવશે. 1 11 નો વર્ગ કરો એટલે શું આવશે? 121. આ બધાનો સરવાળો 121 થાય. તો તેવી રીતે આપણે પેટર્ન પૂર્ણ કરવાની છે. 3 નો વર્ગ 9. આપેલી સંખ્યા કેટલી છે? 1 2 3 4, એટલે 4 નો વર્ગ એટલે 16 આવે. આપેલી સંખ્યા ગણતરી કરો 1 2 3 4 અને 5, એટલે 5 આવશે. 5 નો વર્ગ 25. અહીંયા તમે જુઓ 1 3 5 7, એટલે અહીં તમે જુઓ તો એકી સંખ્યા છે, એટલે અહીંયા આગળ કઈ સંખ્યા આવશે? 13. હવે આ ગણતરી કરો તો 1 2 3 4 5 6 7 અને 1 આવડું 8, એટલે 8 અથવા તો n નો વર્ગ. તો પ્રાકૃતિક નીચે આપેલી વર્ગની 2 ક્રમિક પ્રાકૃતિક સંખ્યાના સરવાળા સ્વરૂપે દર્શાવવાનું છે. તો અહીંયા તમને એના બધા સ્ટેપ આપેલા છે, તેમાંથી જોઈને તમારે નોટ ડાઉન કરવાના રહેશે. આપણે એક દાખલો કરાવી દઈએ. પેલું છે 13 નો વર્ગ, એટલે આપણે ધારી લેવાનું m² બરાબર 13. કોઈ બી સંખ્યા હોય જે વર્ગ આપે એને m² લઈ લેવાનો. હવે પ્રથમ સંખ્યા આપણે મેળવવી હોય તો એનું સૂત્ર છે m² - 1 છેદમાં 2, એટલે 13 નો વર્ગ ઓછા 1 છેદમાં 2, એટલે એની પહેલાની સંખ્યા મળે, પ્રથમ સંખ્યા 13 ના વર્ગ પછી. એના પછી બીજી સંખ્યા છે એ આપણે તો અહીંયા માઇનસ ની જગ્યાએ શું કરવાનું? પ્લસ, એટલે 13 નો વર્ગ + 1 છેદમાં 2, એટલે કઈ આવશે? 85. તો 84 અને 85 નો સરવાળો કરો એટલે 169 થાય, જે 13 ના વર્ગ થાય, એટલે આ 2 ક્રમિક સંખ્યા આવી. એવી રીતે અહીંયા તમને આખા સ્ટેપ આપેલા છે. 17 નો વર્ગ એટલે 17 નો વર્ગ ઓછા 1 / 2 અને 17 નો વર્ગ વત્તા 1 / 2, એટલે તમને 2 સંખ્યા મળશે. નેક્સ્ટ હવે તમને અહીંયા તે રીતે જ બધા દાખલા આપેલા છે. હવે ગુણાકાર કર્યા વગર આપણે લખવાનું છે 17 × 19. હવે આની વચ્ચેની સંખ્યા કઈ આવે? 18. 18 નો વર્ગમાંથી 1 બાદ કરવાનો એટલે આપણને જવાબ મળી જાય. તેવી રીતે 49 × 51, તો વચ્ચેની સંખ્યા કઈ આવે? 50. 50 નો વર્ગમાંથી 1 બાદ કરવાનો એટલે તમને જવાબ મળી ગયો. ચલો પેટર્ન બનાવવાની છે. અહીં તમને પેટર્નનો જવાબ આપેલો છે, તમે આમાંથી જોઈને લખી શકો છો. એટલે એના પછી હવે ત્રિપુટી, આપણે પાયથાગોરસની ત્રિપુટી છે. જો હવે કેવી રીતે? તો આ તમને જે પેલી સંખ્યા આપેલી હોય એને પહેલા 2m બરાબર ધારી લેવાનું. m બરાબર આપેલી સંખ્યા ધારો એટલે તમને પહેલા m ની કિંમત મળે બરાબર, એટલે એ કેટલા થઈ ગયા? 4. હવે બીજી આપણે કેવી રીતે મેળવવાનું? m² ઓછા 1 બીજી બાજુ. પાયથાગોરસ એટલે ત્રિકોણ, ત્રિકોણમાં 3 બાજુ આવે. ત્રિકોણમાં માની લે ત્રિકોણમાં 3 બાજુ છે, તો હવે આમાં કઈ બાજુ ક્યારે લેવી? આ બાજુ આપણે m કહેવાય, આને કેના વડે દર્શાવાય? m. આને આપણે m² - 1 કહેવાય. આ બાજુ કઈ આવશે? m² ઓછા 1. m² થોડુંક લખવામાં ટાઈપિંગમાં તમે સમજી લેજો, m² ઓછા 1 વાળી બાજુ છે. અને આ બાજુ જે મેળવવી હોય તો તમારે શું કરવાનું? m² + 1 કરવાના, એટલે તમને 3 બાજુ મળે. એટલે આપણે પેલા m ની કિંમત મળી ગઈ, એટલે આ બાજુ મળી ગઈ. હવે m ની કિંમત અહીં મૂકો, 4 નો વર્ગ ઓછા 1, એટલે તમને આ બાજુ મળશે. કેટલો આવે છે? 15. અને m નો વર્ગ વત્તા 1 કરો એટલે આ બાજુ મળે, એટલે કેટલો આવે છે? 17. આ રીતે દરેક દાખલા ગણવાના. એના પછીનો
આપેલી છે એ સંખ્યાને આપણે 2m સ્વરૂપે ધારી લો એટલે m બરાબર તમને કેટલા મળ્યા 8 એટલે ત્રિકોણની અંદર તમને એક બાજુ મળી ગઈ આ કેટલી આવશે નીચેની બાજુ કેટલી આવી 8 ઉપલી બાજુ મેળવી હોય તો આપણે માઈનસ વાળું સૂત્ર મૂકવાનું m² - 1 એટલે કેટલું આવે 63 એટલે આ બાજુ કેટલી આવે 63 સામેની બાજુ મેળવી હોય તો પ્લસ વાળો એટલે કેટલું આવે 65 ખ્યાલ આવે છે દરેક વિદ્યાર્થીને તેવી રીતે આ ચોથો દાખલો તમારે જાતે ટ્રાય કરવાનો છે સોલ્યુશન તો તમને આપેલું છે પણ તમે જાતે પણ ટ્રાય તમારી આઈડિયલ ને તો તમે નોટ ડાઉન કરી શકો છો એના પછી જો પાયથાગોરસની ત્રિપુટીમાં એકી સંખ્યા હોય તો હવે એને કેવા સ્વરૂપમાં દર્શાવી શકાય તો એનું સ્વરૂપ આ સૂત્ર છે આ સૂત્રને આધારે તમારે દાખલા ગણવાના છે આને આપણે ડાયરેક્ટ એમ જ કહી દેવાનું m બરાબર 13 એટલે પેલી એક બાજુ મળી જાય હવે બાકીની બે બાજુ માટે આ સૂત્ર તમારે યાદ રાખવાનું આ સૂત્રમાં કિંમત મૂકો એટલે તમને આ સાદુરૂપ આપો એટલે તમને બાકીની બે બાજુ મળે ત્યારે પણ એકી સંખ્યા હોય ત્યારનું એ સોલ્યુશન એનું તમને આપેલું જ છે તમારે આમાં સોલ્યુશનને આધારે તમારે જવાબ લખવાનો છે ચલો નેક્સ્ટ છે હવે ગુણાકાર કર્યા વગર હવે આપણે જવાબ કેવી રીતે લાવવો વર્ગ બરાબર 38 ગુણ્યા 38 કરીએ તો બહુ મોટી ગણતરી થાય હવે એને ડાયરેક્ટ આપણે લખવું હોય તો આને પહેલા આપણે ફેરવવાનું જે સંખ્યા આપેલી હોય એને 0 સ્વરૂપમાં ફેરવો 43 એટલે એનો શું લખાય 40 + 3 આખાનો સ્ક્વેર હવે આપણે નિત્યસમ આપણે ભણી ગયા છે અથવા તમને ન આવડે તો પ્રથમ પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પ્રથમ પદ અને હવે બીજા પદ વત્તા બીજા પદનો વર્ગ એટલે પેલા બે કૌંસમાં પેલું પદ લખવાનું આ પેલું પદ અને બાકી બે કૌંસમાં આપણે બીજું પદ લખવાનું આ યાદ રાખવાનું સ્ટ્રક્ચર આ પ્રમાણે જ લખવાનું 40 નો વર્ગ કેટલો થાય 1600 આનું સાદુરૂપ આપો એટલે ગુણાકાર 40 નું 80 ગુણ્યા 3 એટલે 240 અને 3 નો વર્ગ 9 આ બધાનો સરવાળો કરો એટલે કેટલો આવશે 1849 ચલો 122 છે ને 0 સ્વરૂપમાં ફેરવો એટલે 100 + 22 હોલ સ્ક્વેર હવે આવડું જે સ્ટ્રક્ચર મેં તમને કીધું એમ પ્રથમ પદનો વર્ગ પ્લસ 2 ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ પેલા બે પદમાં 100 છે અને બાકી બીજા બે પદમાં 22 છે એનું સાદુરૂપ આપો એટલે તમને જવાબ મળે ચલો હવે ખાલી જગ્યા તમને અહીં આપેલી છે તો તમારે જવાબ ને આધારે તમારે અહીંયા સોલ્યુશન આપ્યું છે તે તમારે નોટ ડાઉન તમે કરી શકો છો હવે અત્યાર સુધી આપણે વર્ગમૂળ ને આધારે બધું હવે આપણે વર્ગમૂળ કાઢવાનું છે વર્ગ આપણે કરીએ હવે વર્ગમૂળ 6 સેમી બાજુ વાળા ચોરસના વિકર્ણને એટલે 6 સેમી બાજુ એટલે આ બાજુ તમને આપેલી 6 તમારા વિકર્ણ મેળવવાનો એટલે આ કાટકોણ ત્રિકોણ બને છે કર્ણનો વર્ગ બરાબર પેલી બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ કિંમત મૂકો 6 નો વર્ગ + 6 નો વર્ગ એટલે 36 હવે વર્ગ કાઢો એટલે સામે લાગશે વર્ગમૂળ હવે 32 72 તમને આપેલા છે 72 એટલે એના ભાગ પાડો 36 દુ 72 થાય એટલે વર્ગમૂળમાં શું લખાય 36 ગુણ્યા 2 36 નું વર્ગમૂળ નીકળે 36 નું વર્ગમૂળ કેટલું થાય 6 2 નું વર્ગમૂળ નીકળે નહીં એટલે એ અંદર જ રહેશે એટલે તમારો જવાબ આ રીતનો થશે નેક્સ્ટ હવે આ રીતે જ બધા આપણે મેળવવાના છે પુનરાવર્તિત બાદબાકીની મદદથી આપણે વર્ગમૂળ ગોતવાનું કેવી રીતે જો આપેલી સંખ્યા હોય ને આપણે એકી સંખ્યામાંથી ક્રમશઃ પહેલા 121 માંથી 1 બાદ કરો એટલે તમને જવાબ મળે એમાંથી 3 બાદ કરવાના જે જવાબ મળે એમાંથી 5 બાદ કરવાના એટલે ક્રમશઃ એકી સંખ્યા બાદ કરતી જવાની અને છેલ્લે તમને જવાબ મળશે તો આ પ્રક્રિયા આપણે કુલ કેટલી વખત કરી છે એટલે જવાબ જો છેલ્લે કરતા કરતા જવાબ 0 આવે એટલે એ પૂર્ણ વર્ગ કહેવાય જવાબ 0 ન આવે તો પૂર્ણ વર્ગ કહેવાશે અને એના આ પ્રક્રિયા તમે જો 1 2 3 4 5 6 7 8 9 10 ઓર 11 એટલે એનું વર્ગમૂળ કેટલું થાય 11 હવે અહીંયા તમારે અવિભાજ્ય અવયવ સ્વરૂપે ભાગાકાર સ્વરૂપે આપણે અવયવીકરણ કરવાના છે અવયવ પાડવાના છે તો અહીંયા 9604 ના તમને ભાગ પાડીને આપેલા છે બરોબર પેલા 2 વડે ભાગ ચાલે છે પછી ફરીથી 2 એકમનો અંક 2 છે એટલે બેકી વડા 2 વડે ભાગ ચાલે છે હવે 7 વડે ભાગ ચલાવે છે અને આ જે લાઈન આપેલી છે એને આપણે અહીંયા સ્વરૂપમાં લખવાની છે અને સોલ્યુશન તમને આપેલું છે તમારે આમાંથી સોલ્યુશન જોઈને તમારે લખવાનું રહેશે અહીં બીજી સંખ્યા પણ તમને આપેલી છે તેનું પણ તમારે સોલ્યુશન લખવાનું રહેશે એના પછીનો સોલ્યુશન પણ તમને આપેલું છે તે તમે નોટ ડાઉન કરીને તમે લખી શકો છો પ્રશ્ન નંબર 5 નું આ સોલ્યુશન તમને આપેલું છે તમે આમાંથી વિડિયોમાં તમે જોઈને તમારી આઈડિયલ પોથીમાં તમે લખી શકો છો
નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે આના પછીનો ચેપ્ટરનું સોલ્યુશન જોવાના છે. તો તેના માટે તમે ચેનલને અત્યારે તમે સબસ્ક્રાઇબ કરી દો, જેથી તમને આ દરેક વિડીયો લેક્ચર તમને મળતા રહે. નેક્સ્ટ હવે આપણે MCQ નું સોલ્યુશન કરવાના છે. તો અહીં તમને આપેલા છે MCQ, તમારે સ્ક્રોલ ડાઉન કરીને તમે જોઈ શકો છો. તે તમારા આઈડિયલ પોથીમાં તમે લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે નેક્સ્ટ સોલ્યુશન જોવાના છે. તેના માટે ચેનલ તમે સબસ્ક્રાઇબ કરો, તમારા ફ્રેન્ડ સર્કલમાં લિંકને શેર કરો. થેન્ક યુ. જય હિન્દ.